નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત અર્થશાસ્ત્રના આપણા આ લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. તમે દરેક જણ આગળ પ્રથમ ચેપ્ટર સારી રીતે ભણ્યા હશો તેવી આશા રાખું છું. આજે આપણે ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો આ ચેપ્ટર વિશે થોડોક ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર કઈ કઈ વિગતો આપણે શીખવાની છે તેની ઉપર ભાર આપીએ તો સૌથી પહેલી વસ્તુ આર્થિક વૃદ્ધિનો અર્થ, તેની વ્યાખ્યા, મર્યાદા, તે જ રીતે આર્થિક વિકાસનો અર્થ, તેની વ્યાખ્યા છે, લક્ષણો છે, મર્યાદાઓ છે, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત અને વિકાસના નિર્દેશકો જેવા કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા, માનવ વિકાસનો આંક વગેરે વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર થોડીક પ્રસ્તાવનાની વાતો કરીએ તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું મહત્ત્વનું એક ધ્યેય હોય છે. આપણા વિશ્વની અંદર 1939થી 1944માં બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમના પ્રશ્નો જેવા કે બેકારી, ગરીબી, આવકની અસમાનતા વગેરે ઉકેલવા ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. તે જ પ્રમાણે માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું પણ નક્કી કર્યું. ત્યાર પછી આર્થિક વિકાસ અંગે જાગૃતતા આવી. આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો જ નહીં પરંતુ વિકસિત દેશોને માટે પણ જરૂરી છે. વિકસતા દેશોમાં જીવન ધોરણ સુધારવા અને વિકસિત દેશોમાં જીવન ધોરણનું સ્તર જાળવી રાખવા માટે આર્થિક વિકાસ જરૂરી હોય છે. તે જ પ્રકારે વિકાસમાન દેશો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી આ બધું ઘટાડી પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ નક્કી કરતી હોય છે. આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશો માટેનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા છે. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને સમાન છે, પરંતુ પહેલાં બંને એકબીજાના બદલામાં ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી બંનેને જુદા પાડી દીધા છે. આ બધી વસ્તુઓ આપણે સામાન્ય રીતે આ ચેપ્ટરની અંદર જોવાની છે, સમજવાની છે. હવે આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈએ. તો આર્થિક વૃદ્ધિ માટે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે એક એમણે વ્યાખ્યા આપેલી છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ, અને તે જ પ્રમાણે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. આ પ્રમાણે બીજી એક વ્યાખ્યા આપેલી છે તો પ્રોફેસર હેક્સનના મતે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. તે જ પ્રમાણે બીજા એક પ્રોફેસર સાયમન કુઝનેટ્સના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય તે આર્થિક વૃદ્ધિ કહેવાય. આ પ્રકારે બીજું સામાન્ય આપણે અર્થ જોઈએ તો તેમાં એવું કહી શકાય કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં અને કાર્યક્ષમતામાં વધારો થાય તો તેની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય છે. તેને આર્થિક વૃદ્ધિ કહી શકાય. તો આ બધી વસ્તુઓ આપણને આર્થિક વૃદ્ધિના અર્થ તરીકે જોઈ શકાય. હવે આર્થિક વૃદ્ધિની અંદર જે એનો ખ્યાલ છે એ ખ્યાલની આપણે મર્યાદાઓ જોઈએ. તો આર્થિક વૃદ્ધિની મર્યાદાઓમાં સૌપ્રથમ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લઈ શકાય. તેમાં બીજું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે છતાં સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ સ્થિર જ રહેતું હોય છે. તે જ પ્રમાણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા ઓછો ઉપયોગી બની રહે છે. આ પ્રકારે આર્થિક વૃદ્ધિના ખ્યાલની થોડીક મર્યાદાઓ છે તે આપણે જોઈ શકાય. હવે આપણે આર્થિક વિકાસના અર્થ ઉપર ધ્યાન આપીશું. આર્થિક વિકાસની થોડીક સામાન્ય આપણે વાત કરીએ
તો આર્થિક વિકાસ માટે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે દેશો સક્રિય બન્યા છે. આર્થિક વિકાસ સતત ચાલતી એક પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું તે એક સાધન છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ વગેરે સમાઈ જાય તેનો અર્થ ખૂબ જ વ્યાપક બને છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ તેમાં આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આ એક ખૂબ જ બહુમુખી પ્રક્રિયા છે. દેશનું આર્થિક અને સામાજિક માળખું પણ તેમાં બદલાતું હોય છે. આની અંદર ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો હોય છે. ખેતીમાં પ્રચંડ બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવવાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાયા છે. આ બધી વસ્તુઓ આપણે આર્થિક વિકાસની અંદર જોઈશું. હવે સૌપ્રથમ આર્થિક વિકાસની આપણે વ્યાખ્યા એટલે કે તેના અર્થ ઉપર ધ્યાન આપીએ તો માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજા એક અર્થશાસ્ત્રી GM મેયરના મતે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણીમાં વધુ અસમાનતા ન થાય તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. આ જ પ્રકારે બીજા એક અર્થશાસ્ત્રી મેકલપના મતે વસ્તી સ્થિર હોય કે સતત તેમાં વધારો થતો હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. આ પ્રકારે જે આ વ્યાખ્યાઓ મેં તમને જણાવી, આ વ્યાખ્યાઓ ખૂબ જ સારી રીતે નોટબુકમાં લખો અને તેને યાદ કરો, જેથી કરીને 1 માર્ક્સના પ્રશ્નમાં આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે તમે કોઈ પણ અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પૂછી હોય તો તમે સારી રીતે લખી શકો. હવે આગળ આપણે આર્થિક વિકાસના લક્ષણોની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આર્થિક વિકાસના લક્ષણોમાં નંબર 1 કે સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ ખૂબ જ મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ કોઈ પણ દેશ માટે સરળ છે, પરંતુ તેને જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રક્રિયા શરૂમાં ઝડપી હોય છે, પરંતુ સમય જતાં ધીમે તે ધીમી પડી જાય છે. તે જ પ્રમાણે બીજા નંબરમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો કરવો જેવા ગુણાત્મક પરિવર્તનો લાવવા છે. આ પ્રક્રિયામાં ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. એ જ પ્રમાણે નંબર 3 કે માંગમાં પરિવર્તન. તો વિકાસ થવાના કારણે લોકોની આવક વધે છે અને રુચિ બદલાય છે, જેના પરિણામે માંગ બદલાય છે. આ પ્રક્રિયાની શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે, ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. ત્યારબાદ નંબર 4 કે શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે. તો વિકાસ થવાના લીધે શિક્ષણ વધે છે અને જેથી શ્રમની ગતિશીલતા વધે છે. નંબર 5 મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસની જુદી જુદી વસ્તુઓની માંગમાં વધારો થાય છે, જેથી નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. નંબર 6 ટેકનોલોજીમાં ફેરફાર. વિકાસ થવાના કારણે અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના સ્થાને લોખંડ કોલસાઓ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવાય છે, જેથી વિકાસ દર ખૂબ જ ઝડપી બને છે. નંબર 7 અમુક તબક્કા પછી વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ થઈ જતી હોય છે. તો આ પ્રકારે આપણે આના લક્ષણો જોઈ શકીએ છીએ. હવે આગળ આર્થિક વિકાસના ખ્યાલની આપણે મર્યાદાઓ ઉપર ધ્યાન આપીએ. તો સૌપ્રથમ આર્થિક વિકાસ દેશની પ્રગતિ અને દેશના આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે, પરંતુ તે માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. એટલે કે માનવ પ્રગતિનું માપદંડ આર્થિક વિકાસ બની શકતું નથી. નંબર 2
આર્થિક વિકાસ માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. સમાજમાં આવેલા પરિવર્તનોનો આર્થિક વિકાસમાં સમાવેશ થાય છે, જેને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. નંબર 3, આર્થિક વિકાસમાં પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. ભારતમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં પ્રજાના જીવન ધોરણમાં કોઈ સુધારો થયો નથી. વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય એવું કહી શકાતું નથી. આ પ્રકારે આપણે તેની મર્યાદાઓ જોઈ શકીએ. હવે ત્યારબાદ તેના તફાવત વિશે ધ્યાન આપીએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંનેની વચ્ચે શું તફાવત છે એ તફાવતની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેના આપણે અર્થ તો જોયા જ હતા. તો આ બધી જે વસ્તુઓ આપણે જોઈ તેની ઉપરથી હવે તેના તફાવત ઉપર ધ્યાન આપીએ. તો સૌથી પહેલા મુદ્દામાં કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો જ થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી પર ભાર મુકાય છે, જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો માટે અગત્યનો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો માટે અગત્યનો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ માપવાનું કાર્ય ખૂબ જ સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તે જ પ્રમાણે આર્થિક વૃદ્ધિ મર્યાદિત ખ્યાલ છે અને આર્થિક વિકાસ ખૂબ જ વિસ્તૃત ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ તેના માથાદીઠ આવકના વધારા સાથે સંબંધિત છે, જ્યારે આર્થિક વિકાસ માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધિત છે. આર્થિક વૃદ્ધિ ઝડપી બનતી ઘટના છે અને આર્થિક વિકાસ ખૂબ જ ધીમે બનતી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ માટે આર્થિક વિકાસ અનિવાર્ય નથી, જ્યારે આર્થિક વિકાસ માટે આર્થિક વૃદ્ધિ એ અનિવાર્ય ઘટના છે. તો આ પ્રકારે આપણે આજના આ ચેપ્ટરમાં સૌપ્રથમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશેના આપણે ખ્યાલો જોયા અને તેના વિશેની આપણે ચર્ચા કરી. તો હવે પછી આપણે નેક્સ્ટ રાઉન્ડમાં આના જે આર્થિક વિકાસના નિર્દેશકો છે એ નિર્દેશકો વિશેની આપણે માહિતી મેળવીશું. તો આજના ચેપ્ટરમાં જે મેં તમને સમજાવ્યું તે દરેકે દરેક વસ્તુ ઉપર તમે ધ્યાન આપશો. જેટલી પણ વ્યાખ્યાઓ આવી તે દરેકે દરેક વ્યાખ્યા સારી રીતે તૈયાર કરશો. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો જે તફાવત છે તે તફાવત તૈયાર કરશો. બંનેના જે લક્ષણો છે તે લક્ષણો તૈયાર કરશો. તેમની મર્યાદાઓ પણ તૈયાર કરશો. આ બધું જ સારી રીતે એક નોટબુકમાં ઉતારવું અને સારી રીતે એને તૈયાર કરવું. આની અંદરથી ઘણા જ સારા ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો પૂછાય છે, જેથી આ ચેપ્ટર સારી રીતે તૈયાર કરશો. તો આ વસ્તુમાં તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે તેવી હું આશા રાખું. ત્યાં સુધી હવે આગળ આપણે નવા ચેપ્ટરમાં નવેસરથી આગળની વસ્તુ શીખીશું. ત્યાં સુધી નમસ્તે, ધન્યવાદ.